માતાજી મહાદેવ મહાદેવ આશા છે કે તમે મજામાં જઈશું. ક્લાસેથી આપણે છૂટી ગયા અને આજે આપણે બે વ્યક્તિથી બાંધ્યા. આપણે એને બોલાવતા નથી. બે બાજુકની મારી બેનપણીઓ જે પાછળ આવે છે. બીજું બાધન કે વાત ન પૂછો, વાત જ જવા દો તમે લોકો. આપણે આવ્યા બાપાના દર્શન કરવા. દર્શન કર્યા પછી આપણે હતા વાટે આરતીની. જો બાપાને કેટલા મસ્ત શણગાર્યા, મસ્તના. માસી ને બધા ઊભા હતા આરતીની વાટે અને આરતી કરવા જવાનું હતું માસીના ઘરે. બધા પહોંચી ગયા માસીના ઘરે આરતી કરવા. ગણપતિ બાપાની બધા આરતી ઉતારે. માસી બિચારા ટંકોરી ખખડાવે. આપણો પણ વારો આવશે હમણાં. આ માસીએ જ બધું કર્યું હતું એમના ઘરે. ગણપતિ બાપાના શણગાર્યા હતા, આખા એને ડેકોરેટ કર્યા હતા. માસીને ભજને બહુ મસ્ત આવડે ગણપતિ દાદાના. જો કેટલા બધી માણસો આવ્યા હતા બાપાની આરતી ઉતારવા. અને મસ્ત રીતે બાપાની બધાએ આરતી ઉતારી. બાપાના ફેવરેટ લાડુ ધર્યા હતા. પછી છેલ્લે પ્રસાદમાં લાડુ આપ્યા હતા. હું તો લાડુ માટે જ ગઈ હતી આરતીમાં. પણ યાર પ્રસાદ હોય ને મસ્ત જ લાગે. હવે માસીને બે ઉતારે આરતી બાપાની. હમણાં આપણો પણ વારો આવશે. હું જાડી અને બટકી આમ ત્રણેય ગયા હતા આરતીમાં. થોડી વાર બધાનો વારો આવશે. જો હું જાડી અને બટકી ત્રણેય ઉતારી હે બાપાની આરતી. અમે ત્રણેય એ માટે જ આવ્યા હતા, લાડુ માટે નહોતા આવ્યા. તમારી જાણકારી માટે કહી દઉં. અહીંયા કરતાં મહારાષ્ટ્રમાં આ ફેસ્ટિવલનું બહુ જ મહત્ત્વ એમ. આપણા ગુજરાતમાં ઓછું, પણ મહારાષ્ટ્રમાં બપ્પાનો તહેવાર બહુ સારી રીતે ઉજવે એમ. બટકી બિચારી તાળી પાડે બાપ્પાની. આરતી થઈ ગઈ પૂરી. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.